ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 ગણ. આ ચેપ્ટરમાં હવે આપણે આવી ગયા છે છેલ્લું સ્વાધ્યાય અને છેલ્લા ઉદાહરણ, પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાય. બરાબર છે? તો પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાય પહેલા આપણે ગયા રવિવારે જે ભણેલા એનું નાનકડું રિવિઝન ફટાફટ કરી લઈએ. તો ગયા રવિવારનો ટોપિક કયો હતો? યોગ ક્રિયા, છેદ ક્રિયા, પછી જે ટોપિક હતો તે હતો તફાવત ક્રિયા, તફાવત ગણ, a માઇનસ બી. ચાલો, a માઇનસ બી નું સૂત્ર શું હતું? ગણમાં શું લખાય? એક્સ જ્યાં કેવા એક્સ? કે જે એક્સ કાં છે? એ માં છે, પરંતુ કાં નથી? બી માં નથી. યાદ આવ્યું? એના પછી a માઇનસ બી ના બે સૂત્ર લખાવેલા. પહેલું સૂત્ર a માઇનસ a છેદ બી, a માઇનસ બી નું બીજું સૂત્ર ભૂલી ગયા? વાંચીને આવવાનું હોય. a છેદ બી ડેશ, a માઇનસ બી નું બીજું સૂત્ર a છેદ બી ડેશ. યાદ આવે છે આ બધી વસ્તુ? એના પછી ફાઈ નો ડેશ, યુ નો ડેશ, એ નો એ ડેશ નો ડેશ, એ પોતે ડ મોર્ગન નો પહેલો નિયમ, એ યોગ બી આખાનો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ, એ છેદ બી આખાનો ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ. આ બંને ડ મોર્ગન ના નિયમ છે. બરાબર? બોલાતું નથી તો બી જોઈએ એવું, બધા ઢીલા પડે તમે બધા. એના પછી વિભાજનના નિયમ, એ યોગ કૌંસમાં બી છેદ સી, કરાવો વિભાજન. એ યોગ બી છેદ એ યોગ સી, એ છેદ બી યોગ સી, એ છેદ બી યોગ એ છેદ સી. આવડે છે આ વિભાજનના નિયમો? એના પછી યોગ ક્રિયા અને છેદ ક્રિયાના બી ગુણધર્મ લખાવેલા. એના પછી એક આ બી એ યોગ એ ડેશ શું થાય? હા, યુ થાય. એ છેદ એ ડેશ બેવમાં કોમન હું? કઈ જ નહીં, ફાઈ. એ છેદ એ ડેશ ફાઈ આવે. કઈ તમે 2 દિવસ કઈ કર્યું નહીં મેથ્સમાં. હા, જાનકી આ પાર્ટી છે. હા ભાઈ, આ બધું ઘરે ગઈને કરવાનું આદત ચાલુ કરી દો. જો તમે હવે 10મામાં નથી, 11-12 સાયન્સનું મેથ્સ હજી તો આ પહેલું લલ્લું મામું ચેપ્ટર હાવ જાય એવું. સમજ્યા? કે જેનું કઈ ઓકાત જ નથી એમ કે તો ચાલે. પછી તમે કાં સુધી જવાના છો હજી? એમાં હજી જો જેઈના સપના જોતા હોય તો આ તો આવડવું જ જોઈએ. આ તો ફટ્ટ કરીને તમને આવડવું જોઈએ આવું તો. આ એક એક વસ્તુ. એટલે હવે જરાક એક્ટિવનેસ વધારો અને ઘરે રિવિઝન વધારો. અને મેં તમને 9મા ધોરણથી, 9મું તો ચાલો છોડો, 10મા ધોરણથી મેં તમને એક સલાહ આપતો આવ્યો છું કે ડેઈલી મેથ્સમાં રિવિઝન કરવાનું. ક્લાસમાં આવે એની 5 મિનિટ પહેલા બી બધું જોઈ જ લેવાનું. પછી જોવો કેટલી મજા આવે અભ્યાસ કરવાની. ભૂલી ગયા તમે આ બધા આપણા મેથ્સના નિયમો? હે કીર્તન? તો આ બધા નિયમોનું પાલન કરવાનું બંધ કરી દેવાનું હવે, નહીં ને? હા, ચાલો. કીર્તન બહુ સિરિયસ હોય એવું કેમ લાગે છે? બિંદાસ રહેવાનું, પરંતુ મહેનત બી કરવાની. ચાલો, હવે આપણે આજના લેક્ચરમાં આવી જઈએ છીએ પ્રકીર્ણ ઉદાહરણ. ખાલી કેટલા 3 જ ઉદાહરણ છે. એમાં પહેલા 2 ઉદાહરણ તો એ મજાક છે, મજાક. પહેલું ઉદાહરણ, ઉદાહરણ 23. ચકાસો કે કેટેરેક્ટ શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષર અને ટ્રેક્ટ શબ્દના જરૂરી મૂળાક્ષરોનો ગણ સમાન છે. આ બેવના જે બી ગણ બને તે સમાન છે, તો સમાન જ બને ને? ચાલો, એ અને બી નામ આપી દેવો. પહેલાને એ નામ આપીએ. ધારો કે એ કેટેરેક્ટ શબ્દના મૂળાક્ષરોનો ગણ. ચાલો ભાઈ, એ બરાબર કેટેરેક્ટ શબ્દના મૂળાક્ષર CATR પૈટો. ચાલો, એના પછી બી, બી ને ધારીશું ટ્રેક્ટ શબ્દના મૂળાક્ષરોનો ગણ. ચાલો કીર્તન, બી બરાબર TRAC પૈટો. શું બેવ સમાન જ છે? અહીં એ બરાબર બી, દાખલો પૂરો. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ ઉદાહરણ 24. આપેલા ગણના બધા જ ઉપગણોની યાદી બનાવો. યસ, -1 0 1 ના તમામ ઉપગણો. પહેલો, યસ, ખાલી ગણ દરેક ગણનો ઉપગણ. બીજો, સિંગલ એકાકી ગણમાં આ 3 ને 3 એક ઘટક વાળા, 2 ઘટક વાળા. -1 0, -1 1 0 1, 3 ઘટક વાળો. -1 0 1.
ઉપગણોની સંખ્યાનું સૂત્ર શું હતું? ફર્સ્ટ 2 ની ઘાતમાં m, m એટલે ઘટકોની સંખ્યા. આમાં 3 ઘટક છે તો 2 નો ઘન 8, ગણીને જોઈ લેવાનું. થઈ ગયા ને 8. ઉદાહરણ 25. ચાલો હવે કંઈક નવું આવ્યું. સાબિત કરો કે જો a યોગ b બરાબર a છેદ b તો a બરાબર b. a અને b નો યોગ અને a અને b નો છેદ, જે યોગનો જવાબ તે જ છેદનો જવાબ. એનો મતલબ કે a અને b સમાન છે. યોગ અને છેદ સમાન તો આપેલા બંને ગણો સમાન. સમાન ગણ માટે જ આવું થાય. હવે હું a બરાબર લઈ લેમ 1 2 3 ને b બરાબર લઈ લેમ 2 3 4. તો શું આમાં a યોગ b ને a છેદ b હરખા થાય છે? આમાં a યોગ b ના જવાબમાં 1 2 3 4 ને a છેદ b ના જવાબમાં 2 3 ની થયા ને હરખા. તો હરખા થવા માટે આ a અને b શું હોવા જોઈએ? હરખા હોવા જ જોઈએ. a બરાબર માની લો xy હોય ને b બરાબર બી xy હોય તો જ શક્ય છે. તો જ a યોગ b ને a છેદ b હરખા થવું શક્ય છે. સાચી વાત ને? કેમ કે જુઓ, યોગમાં ભેગું થાય અને ભેગા થવાથી ઘટકો વધે. છેદમાં જે બેવમાં હોય તે જ લેવાનું અને બેવના ઘટકો લઈએ તો ઘટકો ઘટે. યોગ હંમેશા વિસ્તૃત થાય, યોગ ને છેદ હંમેશા નાનો થાય. બેવે હરખું થવું હોય, એકનો સ્વભાવ છે નાનું થવું, બીજાનો સ્વભાવ છે મોટું થવું, તો બેવે હરખા થવા માટે બેવ જ હરખા હોવા જોઈએ, a અને b. સમજ પડી? એવું આ લોકો કહેવા માંગે છે કે આ સાબિત કરીને આપો ને જરાક, આવું અમને આ વસ્તુ સાબિત કરી આપો. આનું તમને મેં ફીલ કરાવ્યું. આ રકમનું આ ફિલિંગ હતી આ ઉદાહરણ દ્વારા, પણ આ સાબિતી નથી. કે ધારો કે a બરાબર xy, b બરાબર xy, a યોગ b xy, a છેદ b હો xy, સાબિત થઈ ગયું a બરાબર b. એવી રીતના સાબિત નહીં થાય. સમજો વાતને. સાબિતીનો મતલબ શું? કે a અને b કોઈ બી હોય, સમાન હોવા જોઈએ, પણ સમાનમાં કોઈ બી હોય તમારે સાબિત કરવાનું. તમે આ કોઈ પર્ટિક્યુલર સાબિત કર્યું, કોઈ પર્ટિક્યુલર a અને b માટે સાબિત કર્યું, a અને b બદલાય તો પાછું એના માટે અલગથી સાબિતી આપવાની. મતલબમાં વ્યાપક સાબિતી આપવાની. કેવી સાબિતી આપવાની? વ્યાપક. તો વ્યાપક સાબિતી કોઈ દિવસ ઉદાહરણથી નહીં અપાય. વ્યાપક સાબિતી આપવા માટે સૂત્રની મદદ લેવાની, તર્ક વિતર્કની મદદ લેવાની. બરાબર છે? શબ્દમાં સમજ પડે છે ને? ચાલો તો વ્યાપક સાબિતી માટેના સ્ટેપ સમજો. તમારે a બરાબર b સાબિત કરવાનું છે. તો યાદ રાખજો, આ વસ્તુ આગળ બી ઘણા દાખલામાં આવશે. તો a બરાબર b ક્યારે a અને b સમાન કહેવાય? વ્યાખ્યાની વાત કરીએ તો a અને b બેવના ઘટકો યથાર્થ રીતે એકના એક જ હોય તો a અને b સમાન કહેવાય. સમજ પડી? પછી બીજું બી તમે આ ચેપ્ટરમાં શું શીખેલા? યસ માન બોલી જા. a સબસેટ b અને b સબસેટ a, જો આ બે વસ્તુ એક સાથે થાય, આ બંને વસ્તુ એક સાથે થાય તો a અને b સમાન કહેવાય. યાદ આવ્યું? તો બસ આ જ વસ્તુથી આપણે આ દાખલો સાબિત કરવાનો છે. a અને b ને સરખા સાબિત કરવાના છે. a અને b ને સરખા સાબિત કરવા માટે તમારે આ બે વસ્તુ સાબિત કરવી પડશે. પહેલું કે a b નો ઉપગણ છે ને બીજું b એ a નો ઉપગણ છે. અન્ડરસ્ટુડ? a બરાબર b સાબિત કરવા માટે કઈ બે વસ્તુ સાબિત કરવાની છે? ધ્રુવાંશ. a સબસેટ b, b સબસેટ a. ચાલો પહેલા આપણે આના પર ફોકસ કરીએ. a સબસેટ b ને સાબિત કરીએ. કેવી રીતના તમે a સબસેટ b સાબિત કરશો? a સબસેટ b નો મતલબ a ના તમામ ઘટકો b માં છે. કેવી રીતના સાબિત કરીશું? કે a ના તમામ ઘટકો b માં. પહેલી વાત તો અહીંયા ઘટકો તો છે જ નહીં. a અને b કોઈ બી હોઈ શકે, એટલે વ્યાપક ઘટક ધારવો પડે. વ્યાપક ઘટક. કેપિટલ a માંથી એક ઘટક લીધો જેનું નામ આપી દીધું તમે x. આ x એ a નો કોઈ એક ઘટક નથી, બધા જ. કેપિટલ a માં માની લે કે ધ્રુવાંશ 10 ઘટક છે તો એ 10 એ 10 ઘટકનું નામ છે x. સમજી ગયા? હવે તમે આ x ને a માં ધાર્યો, હવે તમે કઈ બી કરીને એવું બતાવી દેવું કે આ x b માં પણ છે. જે x ને તમે a માં ધાર્યો તે x કા છે b માં, એટલે તમે સાબિત કરી દીધું કે a ના બધા જ ઘટક b માં છે. કેવી રીતના? કેમ કે આ x એટલે કોઈ એક ઘટક નહીં, a ના બધા જ ઘટક. અને જે x ને તમે a માં લીધો તેને તમે b માં નાખો એટલે તમે a ના બધા જ ઘટકને b માં બતાવી દીધા. x એટલે એક નહીં, બધા જ a ના. સમજ પડી? એટલે આ છે પ્રોસેસ, a સબસેટ b ની પ્રોસેસ. x ને a માં ધારો, ગણતરી કરીને બતાવો કે x b માં છે. ઓકે, ચાલો સૌથી પહેલા સાબિતીમાં જે આપેલું છે તે લખવાનું. આ વસ્તુ તમને આપેલી છે અહીં.
તમને રકમમાં આપેલું છે a યોગ b બરાબર a છેદ b. પરિણામ નંબર 1 આપણે સાબિત કરવાનું છે a બરાબર b. a બરાબર b સાબિત કરવા માટે આપણે ટાર્ગેટ બનાવ્યો a સબસેટ b ને, પછી b સબસેટ a પછી સાબિત કરીશું. a સબસેટ b સાબિત કરવા માટે કીર્તન a ના બધા જ ઘટક b માં બતાવવાના, અને બધા ઘટક એટલે ઘટકને વ્યાપક નામ આપ્યું x. કોના ઘટકને? a ના. ધારો કે x બિલોંગ્સ ટુ a, x એ a માં છે. હવે અહીંયા તમારે એક એવી ગણતરી બતાવવાની છે કે જેનાથી આવું આવી જાય x બિલોંગ્સ ટુ b. અહીંયા તો અહીંયા એવું તો મેં શું કરું કે જે x a માં છે તે b માં આવી જાય, અને ગણતરી માટે જે આપેલું હોય તેની મદદ લેવાની હોય છે. પરિણામ એકની તમે વચ્ચે કશે મદદ લઈ શકો છો. ટાર્ગેટ છે ભાઈ, તમારો ટાર્ગેટ અહીંયા લખી નાખું છું નીચે, અહીંયા સુધી પહોંચવાનું એ તમારો ટાર્ગેટ છે. ચાલો ધ્યાન આપજો, હું તમને હિન્ટ આપું છું. x a માં છે તો a સાથે હું કોઈનો બી યોગ કરું, કોઈનો બી યોગ, x યોગમાં બી છે. સાચી વાત કે નહીં? કેમ કે યોગમાં ઘટકો ભેગા થાય. જો x a માં હોય તો a સાથે જેનો બી યોગ કરવામાં આવે તે યોગના જવાબમાં બી x હશે જ. તો જો x a માં છે તો એનો મતલબ x a યોગ b માં છે, ગેરંટી. પરંતુ રકમમાં a યોગ b બરાબર શું આપેલું છે? a છેદ b. પરિણામ 1 પરથી x ક્યાં છે? a છેદ b માં. a છેદ b નો મતલબ a છેદ b માં કોણ હોય છે? બેવમાં જે હોય તે a અને b બેવના કોમન ઘટકો. એનો મતલબ x જો a છેદ b માં છે એનો મતલબ x a માં હો છે, x b માં હો છે. આવી ગયો x b માં. x જો a છેદ b માં છે એનો મતલબ કે x બેવમાં છે, તો છેદમાં છે. છેદમાં કોણ હોય? જે બેવમાં હોય. એનો મતલબ સાબિત થાય છે કે x બિલોંગ્સ ટુ b. આવી ગયો પૈટું. x બિલોંગ્સ ટુ a લીધું, x બિલોંગ્સ ટુ b આવી ગયું. અને આના પરથી સાબિત થાય, આના પરથી આપણે લખી શકીએ કે જે x a માં હતો તે x b માં છે, તો એનો મતલબ a એ b નો સબસેટ છે. સમજ પડી વાતમાં? એમ વિચારવામાં બહુ ખતરનાક વિચાર છે, પરંતુ છે કઈ નહીં, સમજ પડી જાય તો. ઓકે ચાલ, એના પછી નેક્સ્ટ પહેલું સાબિત થઈ ગયું. હવે બીજું, બી સબસેટ એ કેવી રીતના સાબિત કરીએ? આવી જ રીતના x ને b માં ધાર્યો, x b માં છે તો b સાથે હું કોઈનો બી યોગ કરું, એમાં હોય x છે, a યોગ b એટલે a છેદ b લખાય. x જો a છેદ b માં છે એનો મતલબ x બેવમાં છે, એનો મતલબ x a માં છે. પૈતું તો આવું બધું પાછું નહીં લખવાનું. તે જ રીતે બી સબસેટ એ સાબિત કરી શકાય. અને હવે આપણી પાસે આવી ગયું છે a સબસેટ બી, બી સબસેટ એ, તો આપણે લખી શકીએ માટે a બરાબર b. દાખલો પૂરો. આવી રીતના સાબિત થાય. પટી ગયો દાખલો. શું થયું જાનકી? ખ્યાલ આવ્યો? ઓકે આગળ વધીએ. આમાં ધ્રુવંશ નું મોઢું જોઈને એવું લાગે છે કે ચકરાઈ ગયું એનું મગજ. સમજ પડી ધ્રુવંશ? કેવું પાટિયું બેહાયરું? પાટિયું જ બેહારલું કહેવાય આને, પણ આ પાટિયું વાંકું ચૂકું ને એકદમ પરફેક્ટ બેહાયરું, યોગ્ય પાટિયું. એવું પાટિયું નહીં કે જબરદસ્તી x બિલોંગ્સ ટુ b લઈ આવ્યા, કઈ હો લખી દીધું વચ્ચે. એવું કઈ હો નથી લખ્યું, જે સાચું છે તે લખ્યું છે. બરાબર સમજ જા. આમાં જો મેં કેવી રીતના વિચાર્યો, આ વિચારવાની પ્રોસેસ બી સમજજો કે આપણને જે આપેલું છે ને ત્યાં પહોંચાય કેવી રીતના તે વિચારવાનું હોય. x બિલોંગ્સ ટુ a. હવે આ જે આપેલું છે તેને અહીંયા લાવવું પડે, એટલે a યોગ b ને મેં લઈ આવ્યો. a માંથી a યોગ b. ઘણા પાછળ એવું વિચાર હે, અલા અહીંયા x બિલોંગ્સ ટુ a લખેલું છે તો અહીંયા યોગ બી ક્યાંથી આવ્યો? બેવ બાજુ યોગ કર્યો હે? રિંકેશ સરે 10માં શીખવાલું, જે કરે તે બેવ બાજુ કરવાનું. બંને બાજુ 5 ઉમેરતા, બેવ બાજુ 2 વડે ગુણતા. એ કેમ બેવ બાજુ યોગ નહીં કર્યો? આ યોગ બી ત્યાં જ કેમ લખ્યો? આવી રીતના નહીં વિચારે. દાખલાનું લોજિક આવું નથી કે આ સ્ટેપ પરથી આ સ્ટેપ આવવાનું લોજિક છે એક. આ કેલ્ક્યુલેશન નહીં કહેવાય, કોઈ ગણતરી નહીં કહેવાય, આ લોજિકલ સ્ટેપ કહેવાય. કે x a માં છે તો x એ યોગ b માં છે જ. એમ આવી રીતના આ દાખલાને જોજો, જ્યારે બી ભવિષ્યમાં જોવું ને ત્યારે આવું નહીં વિચારવા બેસી જતા. આવ્યું કાંથી આ યોગ બી એક જ સાઈડ કેમ આવ્યું? આવું તો ભૂલથીઓ નહીં વિચારતા. બરાબર ધ્રુવાંશ? હા ચાલો પ્રક્રિયાના સ્વાધ્યાય 1 તૈયાર.
પ્રશ્ન 1, નીચે આપેલ ગણો પૈકી કયા ગણ આપેલા ગણો પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરો. કોણ કોના ઉપગણ છે તે નક્કી કરો. તો જો એ, આ બી, આ સી ને આ ડી, ટોટલ 4 આપેલા છે. પણ સૌથી પહેલા એ છે ને તે ગુણધર્મમાં છે, તેને પહેલા યાદીમાં ફેરવી કરો ને. તો સમીકરણ શું છે? x² - 8x + 12 = 0. આના અવયવ પાડી દો. 6 દુ 12, 6 ને 2 8. પહેલો અવયવ x - 6, બીજો x - 2. 0 સાથે બંનેને સરખાવીએ તો x = 6 આવે ને x = 2 આવે. આ વાક્ય જરાક આખું વાંચી લેજો. x બિલોંગ્સ ટુ શું કીધું છે? r. એટલે x એ વાસ્તવિક છે, તો આ બંને કિંમતો વાસ્તવિક છે ને. એનો મતલબ કે કેપિટલ A માં કોણ કોણ છે? આ બેવ છે, બગડો બી છે, છગન બી છે. ચાલો હવે તમારે એક એક કરીને મને કહેવાનું છે કે કોણ કોના સબસેટ છે. જો સૌથી નાનો પહેલા કોણ છે? એક જ ઘટક વાળો અહીંયા ડી. આ ડી કોનો કોનો સબસેટ? આ 6 બીજા કયા કયામાં છે? એ માં. ડી સબસેટ એ. નેક્સ્ટ આ ડી એ બી માં હો છે, ડી સબસેટ બી. નેક્સ્ટ ડી એ સી માં બી છે. ચાલો ડી નું પૈતું. હવે ડી કરતા મોટો એ. આ એ કોના કોનામાં છે? 2 6. બી માં આજ 2 6, સી માં હો છે એ સબસેટ સી. પૈતું આ 2 6 નું પૈતું. હવે આ બે ની વાત નહીં કરતા, હવે આ બી ની વાત કરો. બી ના 3 એ 3 ઘટક ક્યાં છે? સી માં. બી સબસેટ સી. બસ પૈતું આટલું આવ્યું. બરાબર. આટલા સબસેટ મહિલા. હવે આમાં કઈ બાકી રહ્યું નહીં, બધું જ આવી ગયું કે ભાઈ આનો સબસેટ, આનો સબસેટ, પેલો પેલાનો સબસેટ, બધું જ આવી ગયું. પ્રશ્ન 2. ચાલો હવે મસ્તીના દાખલા ચાલુ થાય છે. નીચેના પૈકી દરેક વિધાનમાંથી કયું સત્ય ને કયું અસત્ય તે નક્કી કરો. ખરા ખોટા. અને સત્ય અસત્યનું આપણે કારણ બી આપીશું. જો કોઈ પણ વિધાન ખોટું હોય તો એ ખોટું કેમ છે તેનું કારણ, અને કારણ તરીકે આપવાનું ઉદાહરણ કે ભાઈ આ ઉદાહરણ આ વિધાનને ખોટું પાડે છે. પણ જો કોઈ વિધાન સાચું હોય તો સાચું કેમ છે તેની આપવાની સાબિતી. ઉદાહરણ કોઈ દિવસ સાબિતી ના કહેવાય. ખોટાની સાબિતી ઉદાહરણ, સાચાની સાબિતી તર્ક, સૂત્ર. સમજ્યા? સ્ટેપ ક્લિયર? તમને વાતમાં સમજ પડતી છે ને? જો કોઈ વિધાન કોઈક વાર સાચું હોય તો એને સાચું નહીં કહેવાય. કોઈ પણ વિધાન સાચું ક્યારે કહેવાય? દર વખતે સાચું. એક વાર બી ખોટું પડ્યું ને ધ્રુવાંશ, પૈતું એ ખોટું છે. બરાબર. તું માની લે કે તારી જિંદગીમાં 500 કરોડ વખત ખોટું બોલ્યો, સોરી સાચું બોલ્યો, પણ 500 કરોડ એકમી વખત ખોટું બોલ્યો તો તું ખોટારીનો છે. સમજી ગયો? ભલે તું આખી જિંદગીમાં ગમે તેટલું સાચું બોલ્યો, ગમે તેટલો સારા કામ કર્યો, પણ એક પાપ કરી દીધો તો તું પાપી છે. હા ચાલો હવે ધ્રુવંશ, એમ તો બહુ પાપ કરેલા છે ધ્રુવંશ, સાચી વાત ને? હે ધ્રુવંશ, મહાપાપી છે તું. ચાલો પહેલું, જો x બિલોંગ્સ ટુ એ, સમજો x બિલોંગ્સ ટુ એ અને a બિલોંગ્સ ટુ બી, તો x બિલોંગ્સ ટુ બી. આ બે થતું હોય તો હું આ થહે જ. કોઈક વાર થહે, એવું નહીં, દર વખતે થહે જ. x a નો ઘટક છે ભાઈ, બિલોંગ્સ તો ઘટક. a ની અંદર x કશે પલ્લો છે, અને આ a જે છે તે b નો ઘટક છે. એ આખે આખો b માં પલ્લો છે, એ બી છગડિયા કૌંસ સહિત. તો શું x b માં છે? જો કોઈ બી વિધાનને ડાયરેક્ટ સાચું નહીં માની લેવાનું, એવું જ માનવાનું આ ખોટું જ છે. અને આ ખોટું થાય એ માટેનું ઉદાહરણ બનાવો. ચાલો એક ઉદાહરણ બનાવવાની ટ્રાય કરો. આ વિધાન ખોટું પડે તેવું એક ઉદાહરણ બનાવવાની ટ્રાય કરો. ધારો કે a બરાબર x a માં છે ને, એટલે x ને તો પહેલા લખી જ દેવું પડે. આ બે સાચું પડવું જોઈએ કીર્તન, પણ આને ખોટું પાછે. કેપિટલ A માં x છે, હજી એકાદ ઘટક ઉમેર દેવ નહીં ભાઈ. ચાલો હવે b લખાવો, આને સાચું પડે એવું. a બિલોંગ્સ ટુ b થાય તેવો b લખાવો. એટલે b ની અંદર a નાખી જ દેવું છગડિયા કૌંસ સહિત. અહીં એક z નાખી દેમ. ચાલો તો a અને b આ બેવ શરતનું પાલન કરે છે? હા. પરંતુ શું આ થાય છે x b માં છે? ધ્રુવાંશ હા કે ના? x b માં છે? હું હા નથી. યસ, બી માં બે જ ઘટક છે, આ પહેલો ઘટક ને આ બીજો ઘટક. બી માં આ બેવ ઘટકમાં કોઈ બી ઘટક x નથી.
બી નો પહેલો ઘટક છે છગડિયા કૌંસમાં XY, બી નો બીજો ઘટક છે Z. અને જો તું એમ કહી કે x એ બી નો ઘટક છે, ખોટી વાત. બી ના બે ઘટકોમાં ક્યાં x છે? કેટલું મહેનત કરીને ભણાવેલું તો બી આજે તું કેમ ગૂંચવાયો? સમજી ગયા? એટલે અહીંયા સાબિત થાય છે આ વિધાન ખોટું છે. અહીં x a માં છે, a b માં છે, પરંતુ શું x b માં છે? ના. માટે આપેલ વિધાન અસત્ય છે. આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. એના પછી નેક્સ્ટ સેકન્ડ, ચલો જોજો કીર્તન. જો એ સબસેટ બી, એ ના બધા જ ઘટક બી માં, બી બિલોંગ્સ ટુ સી, બી આખો છગડિયા કૌંસ સહિત સી માં, તો શું એ પણ સી માં? શું લાગે? ચલો જે લાગતું હોય તે એક ઉદાહરણ બનાવી દેવ. એ બરાબર. ચલો આ વખતે એકરા બગડા લઈએ. 1 2. હવે બી, બી તમારે લખાવાનો છે. એ સબસેટ બી એટલે આ એકરો બગરો બી માં મૂકવો જ પડે ને એક હજી તગરો નાખી દીધો. બી બિલોંગ્સ ટુ સી, સી ની અંદર આખો બી નાખી દેવું. બી છગડિયા કૌંસમાં 1 2 3 ને અહીં એક ચોગરો નાખી દે. તો શું એ સી માં છે? આ એક છગડિયા કૌંસમાં 1 2 સી માં છે? ધ્રુવાંશ યસ. સી માં બે ઘટક છે, આ પહેલો ઘટક ને આ બીજો ઘટક. આ બે માંથી કોઈ પણ ઘટક કેપિટલ એ નથી. નથી આ કેપિટલ એ, નથી આ ચોગરો કેપિટલ એ. એટલે કે અહીં કીર્તન શું થાય છે? એ સબસેટ બી થાય છે. કીર્તન બીજું શું થાય છે? પરંતુ હું નથી થતું. એ બિલોંગ્સ ટુ સી નથી થતું, ડઝ નોટ બિલોંગ્સ ટુ સી. એનો મતલબ માટે આ આપેલ વિધાન કેવું છે? એ માના ભાઈ આપેલ વિધાન અસત્ય છે. ચાલે ના ભાઈ ત્રીજું, એના બધા બી માં, બી ના બધા સી માં, તો એના બધા સી માં. આ સાચું છે. એના બધા ઘટક બી માં, બી ના બધા ઘટક સી માં, તો ઓટોમેટિક એના બધા સી માં. સાચી વાત છે. હવે આની સાબિતી, જો સાચું છે તો ઉદાહરણ નહીં ચાલે. આની સાબિતી, સાબિતી આ સાબિત કરી આપો. જો ભાઈ હવે એક વસ્તુ સાંભળી લેજો તમે. જ્યારે બી સબસેટ સાબિત કરવું હોય ત્યારે આમાંથી એક્સ લેવાનો ને આમાં મોકલવાનો. સબસેટની આ જ સાબિતી આવે. ધારો કે એક્સ એ માં છે, ચાલો હવે એક્સ ને સી માં મોકલજો તમે. એક્સ ને એ માં લીધો, હવે સી માં મોકલી દઉં. ચાલો એક્સ જો સી માં ગયો તો એનો મતલબ એના બધા જ ઘટક સી માં ગયા. હા એક્સ એ માં છે, એ સબસેટ બી નો મતલબ એના બધા જ બી માં, એનો મતલબ એક્સ બી માં છે. કેમ એક્સ બી માં છે? કેમ કે એ સબસેટ બી. એક્સ બી માં છે તો હવે એક્સ ક્યાં છે? જે બી માં છે તે સી માં છે, એટલે એક્સ સી માં હો છે. કેમ એક્સ સી માં છે? કારણ કે બી ના બધા જ સી માં, બી સબસેટ સી આવી ગયો, એક્સ સી માં આવી ગયો, માટે એ સબસેટ સી. માટે આપેલ વિધાન સત્ય છે. ચાલો એના પછી ચોથું, સત્ય કે અસત્ય? એ નોટ સબસેટ બી, બી નોટ સબસેટ સી, તો એ નોટ સબસેટ સી. ખરું કે ખોટું? માનને લાગે છે ખરું. કીર્તન ખરું લાગે છે. ધ્રુવાંગ, જાનકીને એવું લાગે છે ખરું લાગે છે. ખોટું છે. હવે હું ખરું ખરું કર્યા કરતા. બનાવો ઉદાહરણ. તો હું ને બનાવો ઉદાહરણ. ચાલો એ બરાબર 1 2 જ રાખીએ. હવે બી એવું લખાવો કે જેથી એના બધા બી માં ની, અમુક જ હોય તો ચાલે, બધાની. ચાલો એકડો નાખી દીધો, બગડો રવા દેવો પડે. 3 ને 5 નાખી દે. થઈ ગયું. એ નોટ સબસેટ બી. હવે જોજો બી નોટ સબસેટ સી થાય તેવો સી લખાવજો, પણ હાથે હાથે જોજે કીર્તન આ શું કરે છે? અહીંયા ધ્યાન આપતું, એ બધું નહીં કર્યા કર. બી નોટ સબસેટ સી, જોજો સી એવો લખાવજો કે જેથી બી ના બધા સી માં નહીં હોય, પણ સી એવો હો લખાવજો કે જેથી આ ખોટું પડે, એના બધા જ સી માં હોય તેવો સી લખાવજો. એટલે આ એકડો બગડો નાખી દીધો. હવે જો બી નોટ સબસેટ સી થાય તેવો સી, તો ચાલો એક ખાલી પાંચડો નાખી દેમ. તે કરવાનો જતો આને ખોટું પાડવા, થઈ ગયો ખોટું. એટલે અહીં એ નોટ સબસેટ બી થાય છે. હા, એના બધા બી માં નથી. બી નોટ સબસેટ સી થાય છે. હા, બી ના હોય બધા જ ઘટક સી માં નથી, અમુક છે પણ બધા નથી. પરંતુ એ નોટ સબસેટ સી ની થયું, એ સબસેટ સી થયું.
એના બેવ ઘટક આમાં છે, માટે આપેલ વિધાન અસત્ય છે. સમજ પડી જશે તમને. ખોટું સાબિત કરવા માટે એક ઉદાહરણ, સાચું સાબિત કરવા માટે આ પ્રકારની સાબિતી. નેક્સ્ટ છેલ્લા બે, પાંચમું ધ્રુવાંશ. એક્સ એ માં એના બધા બીમાં નથી તો એક્સ બીમાં હે. એક્સ એ માં છે ફિક્સ, એ નોટ સબસેટ બી એટલે એના અમુક ઘટકો બીમાં છે, બધાની અમુક છે. તો શું જે એક્સ એમાં છે તે બીમાં હશે જ? ચાલો તો એક ઉદાહરણ બનાવી દેવું એવું કે જેમાં એક્સ એ બીમાં નહીં હોય. ચાલો ધારો કે એમાં તો એક્સ નાખવાનો જ, એક વાય નાખી દે. એ નોટ સબસેટ બી થાય તેવો બી, પરંતુ બી એક્સ ને બીમાં નહીં લેતા તો વાય ને લઈ લઉં ને અહીંયા ઝેડ લઈ લઉં. થઈ ગયું, લેવ એક્સ બીમાં નથી, ખોટું પડ્યું આ વિધાન. અહીં એક્સ એમાં છે, એના પછી એ નોટ સબસેટ બી છે. હા એ નોટ સબસેટ બી હો છે, પરંતુ એક્સ બીમાં કાં આવ્યો? નહીં આવ્યો, માટે આપેલ વિધાન અસત્ય છે. સમજ પડી તમને? ખોટું જ પાડવાની પૂરેપૂરી ટ્રાય કરવાની, છેલ્લું જે હોય તે નહીં આવે એવું ટ્રાય કરવાનું, એનું ઊંધું થાય. ચલો ભાઈ આમાં એ સબસેટ બી એના બધા ઘટક બીમાં, એક્સ બીમાં નથી તો એક્સ એમાં નથી. આ બે થતું હોય તો આ થહે જ. ઉદાહરણ બનાવ, ચાલ ચાલ બનાવ. એ બરાબર, હા ચાલ એક્સ કંઈક અલગ રહીએ, બીજું તો શું આવે? હવે એમ નહીં કેતો ગીતા ને અકબર. હા ચાલો એ બી, એ ને બી. હા ચાલો ભાઈ એક્સ ને લઈ લઉં ને ભાઈ, એક્સ વાળું જ રાખો ને. હવે જોજો હું એમાં હું એક્સ લખું. હવે એક્સ એ બીમાં નથી જ લખવાનો, એટલે અહીંયા લખાવતા નહીં, હે બીજું કઈ લખાવો. વાય ઝેડ, ચાલો એ સબસેટ બી થવું જોઈએ પાછું. લે એ સબસેટ બી તો કરાવો, એટલે એના બેવ ઘટક બીમાં લખાવો. તો પાછો એક્સ બીમાં આવ્યો, અલા લોચો પડે છે. તેનો મતલબ એક્સ ને એમાં લેવા જ નહીં તમે. તો માની લો કે અહીંયા લીધું વાય ઝેડ, તો એ સબસેટ બી નો મતલબ આ વાય ઝેડ આમાં લેવાના. અહીંયા એક એ લઈ લઉં તો એક્સ એ બીમાં નથી તો એક્સ એ એમાં હો નથી. લે સાચું પડ્યું, એક્સ ને એમાં લાવવાનો હતો. એક્સ ને એમાં લાવો, આ સાચું પાડો, આને ખોટું પાડો. એટલે એક્સ હવે જો થાય એક્સ આમાં લઈએ તો આમાં જાય, આમાં જાય તો આ ખોટું પડે, પેલા એ કરવા જાય તો આ એટલે આ વિધાન સાચું જ છે. આ વિધાન સાચું છે, સમજો તમે, સમજો ને સાચું જ પડવાનું કે એ સબસેટ બી હો થયું. એક્સ બીમાં નથી તો એક્સ એમાં હો નથી. જો ને હું એક્સ ને એમાં નાખવા જામ તો આને ખોટું પાડવા જામ તો આ બેમાં લોચા પડે, આ બેમાં લોચા નહીં પડવા જોઈએ. સમજ જા, આને ખોટું પાડવામાં સવાલમાં લોચા નહીં પડવા જોઈએ. આગળના ઉદાહરણમાં સવાલ કોઈ દિવસ ખોરવાતા નહીં હતા. એટલે આ સાચું છે તો આની સાબિતી હું. ચલો એક્સ એમાં નથી, કેવી રીતના સાબિત કરું? એક્સ એમાં નથી, અહીં બે વસ્તુ આપેલું છે, પહેલું એ સબસેટ બી ને બીજું એક્સ એ બીમાં નથી. એક્સ એ બીમાં નથી તો એક્સ ક્યાં છે? એક્સ એ બી ના ડેશમાં છે. હવે છે ને આ સવાલ પૂછો તો જવાબ યાદ રાખજો, જે બીમાં નથી તે બી ના ડેશમાં છે. હવે એક્સ એ બી ડેશમાં છે, બરાબર. ઉભા રહ્યો, કંઈક બીજી રીતના વિચારીએ. એક્સ એ બી ડેશમાં છે, એના બધા જ ઘટક બીમાં છે, એના બધા જ બીમાં છે. એનો મતલબ કે જે બીમાં નથી તે એમાં નથી. એના બધા જ બીમાં છે, એ સબસેટ બી એટલે એના બધા જ ઘટક બીમાં છે. સમજ્યા? એટલે જે બીમાં નથી તે એમાં નથી જ. સમજો, જે બીમાં નથી તે એમાં નથી જ. એ બરાબર એક્સ વાય હોય ને બી બરાબર એક્સ વાય ઝેડ થયો એ સબસેટ બી.
હવે બી માં એ છે, એ નથી ને, તો આ જે એ છે તે એમાં હો નથી જ. સમજ જાય, જે બી માં નથી તે એમાં નથી જ, કેમ કે જો જે બી માં નહીં હોય ને એમાં હોય તો એ બી માં હોય જ. સમજો, કેમ કે જો તમે એમ કહો કે સર એ બી માં નથી પણ એ એમાં છે, તો એ સબસેટ બી, તો આ એ બી માં જવાનો જ પાછો. એટલે કે જે બી માં નથી તે એમાં નથી, એટલે કે જે અહીંયાથી ડાયરેક્ટ જ લખાઈ જશે કે જે બી માં નથી તે કાં નથી, એમાં નથી. અહીં એનું કારણ કે એ સબસેટ બી ઇમ્પ્લાઇઝ જે ઘટક બી માં નથી તે ઘટક એમાં પણ નથી જ. ખ્યાલ આવશે? સાબિતી અપાઈ ગઈ ભાઈ. માટે આપેલ વિધાન કેવું છે? સત્ય છે. ચલો, સમજ પડી ગઈ બધાને? ચલો, એ હવે આપણે આવતીકાલનું આ કાલે જ રાખીએ, અને આવતીકાલે આ ચેપ્ટર આપણું પતી જશે. યસ, આવતીકાલે તમારે આગળ મેં તમને જે સૂત્ર લખાવેલા હતા બહુપદીના અને ત્રિકોણમિતિના તે વાંચીને આવવાના છે. કાલે આપણે 5-10 મિનિટ સૂત્ર મોરે લઈશું, બરાબર છે? સારું, ચાલો ઝેરોક્સ લઈને જજો, લખી નાખજો, રોજ રિવિઝન કરવાની આદત રાખજો હવેથી.